રાજ્યના તબીબો સતત ત્રીજા દિવસે આજે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં જે ઘટના બની તેને લઈને આજે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબો હડતાલ પર. તબીબોની માંગ છે કે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બનાવી તબીબોને રક્ષણ આપે. તબીબોના વિરોધ બાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વધારવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં શી ટીમ, સીસીટીવી કેમેરા અને પાર્કિંગ લાઇટો ચાલુ રાખવાનો નિર્ણય કરાયો. આ તરફ રાજકોટમાં તબીબોએ નવતર વિરોધ કર્યો. પીડીયુ મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો. અંદાજે 1 કલાકમાં 40 ડોક્ટરોએ રક્તદાન કર્યું. તો કોલકાતાની અંદર જે ઘટના બની તેને લઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહિલા તબીબોની સુરક્ષા માટે સિવિલ હોસ્પિટલ પરિસરમાં શી ટીમ હાજર રહેશે. રાત્રિના સમયે પણ સિવિલ પરિસરમાં શી ટીમ હાજર રહેશે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે પરિસરમાં પોલીસની શી ટીમ રાખવા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.